ધરમપુરના ખારવેલમાં પ્લાસ્ટિકની જાળમાં ફસાયેલા ઝેરી કોબ્રાને મુક્ત કરાવાયો। ધરમપુરના ખારવેલ ગામમાં પ્લાસ્ટિકની જાળમાં ફસાયેલા ઝેરી કોબ્રાને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના યુવાનો દ્વારા મહાન મહેનતે રેસ્ક્યુ કરી મુક્ત કરવામાં આવ્યો હતો। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ગામે પટેલ ફળિયામાં રહેતા કૃણાલભાઈ દિલીપભાઈ પટેલના ઘરે પક્ષી માટે પાંજરું રાખવામાં આવ્યું છે। આ પાંજરાની નજીક પ્લાસ્ટિકની જાળ પણ રાખવામાં આવી હતી। અચાનક કોબ્રા નાગ કંઈક ખાવાનું મળી શકે તેવા ઈરાદાથી આવતા જાળમાં ફસાઈ ગયો હતો, પરંતુ તે બહાર નીકળી શક્યો ન હતો, જેની જાણ કૃણાલભાઈને થતા કૃણાલભાઈએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ધરમપુર કપરાડા વિભાગના રેસ્ક્યુઅર એવા મુકેશભાઈ વાયડને કરતા તેઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। સાથે જ જાળમાં ફસાયેલા કોબ્રાને ખૂબ જ સાવચેતીપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો। ઝેરી નાગનું જાળમાં ફસાઈ જતા નાગનું મૃત્યુ થઈ શકે તેમ હતું અને કોબ્રા નાગનું રેસ્ક્યુ કરી તેમની જાણ વન વિભાગને કરી કોબ્રાને જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।